ભાવનગર ડિવિઝનના લોકોને પાયલોટની સતર્કતાથી એક સી અને 3 સી બાળના ટ્રેને અડફેટે આવતા બચાવાયા। ભાવનગર રેલવે મંડળ સિંહો વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસ કરી રહ્યું છે। મંડળના નિર્દેશો મુજબ ટ્રેનનું સંચાલન કરતા લોકો પાયલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે, વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે। ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેક્ટર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 151 સિંહોના જીવ બચાવ્યા છે। ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માસુક અહમદે જણાવ્યું હતું કે 11/3/2025 મંગળવારના રોજ લોકો પાયલોટ શ્રી જીતેન્દ્ર પાંચાલ અને વરિષ્ઠ સહાયક લોકો પાયલોટ શ્રી જીતેન્દ્ર જાદોન ગાદગડા સાવરકુંડલા સેક્શનમાં કિમીસ 71-71-0 ની વચ્ચે જ્યારે એક સિંહ અને 3 સિંહના બચ્ચા રેલવે ટ્રેકની નજીક દેખાયા ત્યારે માલગાડીની ઇમરજન્સી બ્રેક લગાડી રોકવામાં આવી। ટ્રેન મેનેજર ગાર્ડને લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી। ફોરેસ્ટ ટ્રેકર શ્રી અંસારા સાયરા દ્વારા ટ્રેક સાફ કરવામાં આવ્યો। ત્યારબાદ જ્યારે તમામ સ્થિતિ સામાન્ય જોવા મળી ત્યારે લોકો પાયલોટને ફોરેસ્ટ ગાર્ડ ટ્રેકર દ્વારા પ્રસ્થાન કરવાનું કહેવામાં આવ્યું। ત્યાર પછી ટ્રેનના લોકો પાયલોટ દ્વારા કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવી। માહિતી પ્રાપ્ત ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવિશકુમાર, એડિશનલ ડિવિઝન રેલવે મેનેજર શ્રી હિમાંશુ શર્મા, અન્ય અધિકારી દ્વારા લોકો પાયલોટ્સના પ્રશંસનીય કાર્યની કરવામાં આવી હતી। માસુક અહમદ, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ। બ્યુરો રિપોર્ટ, ભીમજીભાઈ ભજગોદર।